આજે તું સડી માળ્યા ને એમાં અમારી યંશભાઈ આવ્યા શેઠીએથી હેઠાણ તો બધાને જય માતાજી ને જય માં મેલડી. તો કેમ છો બધાય? તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજે તો મારી મોંઘા પાવની સાડ રોળાઈ ગઈ ને બીજી વાર શાક કરવાની આળામાં સડી ગયું મારું માથું. આજ તો અમારી એન્જલબેન ને સ્કૂલમાં હતી આજ તો રાખડી બાંધવાની સ્પર્ધા એટલે અમારે એન્જલબેન થઈ ગયા હતા મસ્ત મજાના રેડી. જે કઈ નખરા હોય એ અમારે એન્જલબેન ના જ હોય. અમારી યંશભાઈ ને જો ખાલી સડોન ટી શર્ટ આલે ને પછી તમ નીચે ઉતરા ને ત્યાં તો જો અમારી યંશ ની હાથમાં આવી ગયા થાર. આ થાર અમારી નથી એટલે મહેરબાની કરીને કોઈ કોમેન્ટમાં એમ ન કેતા કે આ થાર કેટલાય ની આવી. કાલે છે રક્ષાબંધન એટલે મારે જવાનું હતું આઈબ્રો કરાવવા એટલે શેરીમાં જો મારી બેનપણી રહેશે ત્યાં હું ગઈ હતી આઈબ્રો કરાવવા. આઈબ્રો કરાવીને ઘેરે આવતી હતી ત્યાં તો જો આ ગેસના બાટલા વાળા મળી ગયા. પેટ્રોલના ભાવ વધ્યા, ગેસના ભાવ વધ્યા અને બાકી રહી ગયું તો હવે ખાંડના ભાવ પણ વધી ગયા. બધું હાલ છે પણ સા પીધા વગર થોડી હાલ છે. આપણે તો સા નો પીવી ને ત્યાં સુધી તો આપણે ઘુમરી જ માર્યા કરવી. ઘેરે આવીને પછી હું મારા નેણ ચેક કરતી હતી. આયા નેણે છે ને એક નિશાન મારું નાનપણનું છે. નાની હતી ત્યારે હું ઝાડવા ઉપર ચડી હતી પણ ડાળ તૂટી અને હું હેઠી પડી. અરે બાપ રે! નવરી હતી એટલે છે ને આ શ્રીફળ લઈને બેહી ગયા. આ શ્રીફળ છે ને દશામાનું વ્રત હતું ત્યારે કળશની સ્થાપના કરી હોય ને ઈ શ્રીફળ છે. ઘણાય છે ને આ શ્રીફળ ને છે ને પાણીમાં પધરાવી દે પણ હું છે ને આ શ્રીફળ ને પાણીમાં નથી પધરાવતી. હું છે ને દશામાં ને પધરાયા પછી આ શ્રીફળ ને ફોડીને પછી છોકરાઓને શેષ વેચી દઉં. શ્રીફળના સાલા તો ઉતારી નાખ્યા પણ હારવાર છે ને સોટલી હોતે ઉખડી ગઈ. હવે આનું શું કરવું? પણ કાંઈ વાંધો નહીં, દશામાનું નામ લઈને શ્રીફળ ને વધેરી નાખવાનું. ત્યાં તો અમારી અંશભાઈ કે લાય મમ્મી આ શ્રીફળ હું વધેરી નાખું. મેં કીધું ના ના તને વાગી જાય, હું શ્રીફળ વધેરી નાખું. પછી દશામાની માફી માંગી લીધી કેમ કે સોટલી ઉખડી ગઈ હતી. પછી તો દશામાનું નામ લઈને બે દસ્તા શ્રીફળ ને ઠોકા ને પછી તો જો શ્રીફળ મસ્ત મસ્ત ફાટી ગયું ને પછી જો મંદિરમાં દશામાનું નામ લઈને મૂકી દીધી પાસે. શું તો અમારા કુળદેવી તો જો માં શક્તિમાં છે. તમારા કુળદેવી ક્યાં છે ઈ જરા કોમેન્ટમાં કેતા જાયજો. ને પછી તો જો અમારી યંશભાઈએ ઉપાડ્યું નાળિયેરનું પાણી. યંશભાઈએ શ્રીફળનું પાણી પીધું ને પછી વધુ એટલું બધું મારે પીવાનું હતું. પછી તો જો અમારી યંશભાઈએ લઈ લીધું સાકુ ને મને કે લાય મમ્મી હવે બધું ટોપરું હું તને કાઢી દઉં. પછી મેં લીધું આરામ અને યંશભાઈએ કાઢી નાખ્યું બધું ટોપરું. તો જરા કોમેન્ટ કરતા જજો કે આ બી શેનું છે. તો ચાલો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને ફોલો કરવાનું ના ભૂલશો.